मित्रों लईए बोरोन ની અંદર આગળ વધીએ। બોરોન સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતા સમજાવો। આવો એક પ્રશ્ન 2 કે 3 માર્ક્સ તો પૂછી શકાય। એની અંદર તમારે 3 મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। એક હવા પ્રત્યે, એસિડ આલ્કલી પ્રત્યે અને હેલોજન પ્રત્યે। મિત્રો પ્રશ્ન આપણો શું છે? બોરોન સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતા એટલે બોરોન કયા કયા તત્વો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે એની એક ટૂંકી સમજ તમારે આપવાની છે। એમાં લઈશું હવા પ્રત્યે, એસિડ આલ્કલી પ્રત્યે અને હેલોજન પ્રત્યે। ચલો આપણે જાણીએ છીએ કે બોરોન સમૂહનું તત્વ મતલબ કે બોરોન સમૂહના તત્વો 13મા સમૂહ તરીકે ઓળખાય છે। મતલબ કે એમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આ 5 તત્વોનો સમાવેશ થાય છે। બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ 5 તત્વો પૈકી મુખ્યત્વે આપણે બોરોન અને એલ્યુમિનિયમની સવિશેષ ચર્ચા કરવા માંગીએ છીએ। ચલો બોરોન હવા પ્રત્યે અપ્રતિક્રિયાત્મક છે મતલબ કે તરત રિએક્શન કરતો નથી। હા, ચોક્કસ તાપમાન દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે જ એ પ્રક્રિયા કરે છે। એટલે બોરોન સામાન્ય રીતે ઓછા તાપમાને દબાણે ઓક્સિજન પ્રત્યે કેવો છે? નોન રિએક્ટિવ અપ્રતિક્રિયાત્મક છે। એની સામે એલ્યુમિનિયમ કેવો છે? તો એલ્યુમિનિયમ હવા સાથે પ્રક્રિયા તરત કરી શકે છે અને ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવી શકે છે। તો આપણો એક મુદ્દો અહીંયા ક્લિયર થઈ ગયો કે સમૂહના તત્વોની અંદર 13મા સમૂહના તત્વોની અંદર બોરોન એ અપ્રતિક્રિયાત્મક છે સામાન્ય તાપમાને અને દબાણે, જ્યારે એની સામે એલ્યુમિનિયમ એ ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવે છે। ત્યારબાદ બોરોન અને એલ્યુમિનિયમની એક કોમન વાત એવી છે કે બોરોન અને એલ્યુમિનિયમ એ B2O3 પ્રકારના અને Al2O3 પ્રકારના ઓક્સાઇડ અનુક્રમે બનાવે છે। They forms B2O3 and Al2O3 types of oxide respectively। તે B2O3 પ્રકારના અને Al2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે। આવી જ રીતે બોરોન એલ્યુમિનિયમ હવામાંના નાઇટ્રોજન જોડે પ્રક્રિયા કરે તો નાઇટ્રોજન સાથે પ્રક્રિયાથી તે બોરોન નાઇટ્રાઇડ અને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ બનાવે છે। મિત્રો અહીંયા આપણે બોરોન નાઇટ્રાઇડની ફોર્મ્યુલા Bn કેમ લખી? B પર +3 ચાર્જ, N પર -3 ચાર્જ, Al પર +3 ચાર્જ, N પર -3 ચાર્જ। એટલા માટે આપણે શું લખ્યું? Bn અને Aln। આગળ વધે આ સમૂહના તત્વોને આપણે જો E તરીકે ઓળખી આનું એક કોમન નામ આપી દઈએ। બોરોન હોય, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એને આપણે E નામ આપી દઈએ તો આ એલિમેન્ટ ઓક્સિજન સાથે સંયોજાઈને શું બનાવે છે, કેવી પ્રોપર્ટીઝ બનાવે છે સમજીએ। 4E + 3O2 it gives 2E2O3 મતલબ કે તે E2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે। એવી રીતે આ એલિમેન્ટ મતલબ કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ એલિમેન્ટ N2 સાથે પ્રક્રિયા કરીને En ટાઈપના નાઇટ્રાઇડ બનાવે છે। તો આનો સીધો મતલબ એવો થયો કે આ તત્વો ઓક્સાઇડ બનાવે તો E2O3 પ્રકારના બનાવે અને નાઇટ્રાઇડ બનાવે તો En ટાઈપના નાઇટ્રાઇડ બનાવે। ચલો બીજી વાત કરીએ। આ સમૂહના તત્વોમાં ઓક્સાઇડ બધાના લઈ લઈએ અને સરખામણી કરીએ તો કોઈક એસિડિક હશે, કોઈક બેઝિક હશે, કોઈક ઉભયગુણી હશે। જો બોરોનનો ઓક્સાઇડ લેવામાં આવે એટલે કે ઉપરનો બોરોનનો ઓક્સાઇડ લેવામાં આવે તો મિત્રો યાદ રાખજો મોસ્ટ ટાઈમથી વિધાન બોરોનનો ઓક્સાઇડ એસિડિક છે। બોરોનનો ઓક્સાઇડ એસિડિક છે જ્યારે એલ્યુમિનિયમ અને ગેલિયમ એના ઓક્સાઇડ ઉભયગુણી છે। મિત્રો યાદ રાખીશું એલ્યુમિનિયમ ગેલિયમના ઓક્સાઇડ ઉભયગુણી છે જ્યારે ઇન્ડિયમ અને થેલિયમ એ બિલકુલ ધાતુ તત્વો છે માટે તેના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે। તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ
તો તેમના ઓક્સાઇડની એસિડિકતામાં ઘટાડો થાય, જ્યારે બેઝિકતામાં વધારો જોવા મળે છે. મિત્રો એક વખત ફરી સમજી લઈએ શું કહેવા માંગે છે. આ તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ તત્વોમાંથી પહેલું તત્વ બોરોન એ લગભગ અપ્રતિક્રિયાત્મક છે, મતલબ કે તે તરત રિએક્શન કરતો નથી, અપ્રતિક્રિયાત્મક છે. એલ્યુમિનિયમ એ ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવે છે. એલ્યુમિનિયમની સપાટી ઉપર ઓક્સિજનનું લેયર બની જાય તો એક ઓક્સાઇડનું સ્તર બને, જેને લીધે એલ્યુમિનિયમ રિએક્શન કરતો અટકી જાય છે. ત્યારબાદ બોરોન, એલ્યુમિનિયમ બંને B2O3 Al2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે અને બોરોન, એલ્યુમિનિયમ બંને નાઇટ્રોજન સાથે બોરોન નાઇટ્રાઇડ અને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ પ્રકારના સંયોજનો બનાવે. એમાં રિએક્શન કેવી થાય? 4E plus 3O2 it gives 2E2O3, 2E plus N2 gives 2En. આ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે તરફ જઈએ તો એમના ઓક્સાઇડમાં એસિડિકતામાં ક્રમશઃ ઘટાડો થાય અને બેઝિકતામાં ક્રમશઃ વધારો થાય. એટલે આ સમૂહના તત્વોના ઓક્સાઇડમાં ઉપરવાળો ઓક્સાઇડ એસિડિક છે અને નીચેવાળો ઓક્સાઇડ બેઝિક છે. એટલે B2O3 એસિડિક બનવાનો, બીજા બે કયા એલ્યુમિનિયમ, ગેલિયમ એમના ઓક્સાઇડ ઉભયગુણી બનવાના અને ઇન્ડિયમ, થેલિયમના ઓક્સાઇડ બેઝિક બનવાના. રાઈટ? એટલે ઉપરથી નીચે તરફ જતા તેમના ઓક્સાઇડની બેઝિકતામાં વધારો થાય છે. રાઈટ? આ ચર્ચા કરી. ત્યારબાદ મિત્રો જોઈએ એસિડ અને આલ્કલી પ્રત્યે આ તત્વો કેવા છે. તો પ્રશ્ન આપણો બને કે એસિડ અને આલ્કલી પ્રત્યે તેમની પ્રતિક્રિયાત્મકતા. મિત્રો આ સમૂહના તત્વોમાં બોરોન અને એલ્યુમિનિયમની ખાસિયત એવી છે કે બોરોન એસિડ અને આલ્કલી સાથે સામાન્ય રીતે પ્રક્રિયા નથી આપતો. પહેલો મુદ્દો કયો? બોરોન એ એસિડ અને આલ્કલી પ્રત્યે બોરોન સામાન્ય રીતે એસિડ અને આલ્કલી પ્રત્યે પ્રક્રિયા આપતો નથી, જ્યારે એલ્યુમિનિયમની ખાસિયત એવી છે કે તે એસિડ અને આલ્કલી સાથે પ્રક્રિયા આપી શકે છે. એટલે કે તે એસિડ બેઝ, એલ્યુમિનિયમ એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, માટે તે એમ્ફોટેરિક છે, ઉભયગુણી ગુણધર્મ ધરાવે છે. અહીંયા જોઈએ એલ્યુમિનિયમ HCl સાથે પ્રક્રિયા કરીને Al+3 Cl- અને H2 ઉત્પન્ન કરે છે. એલ્યુમિનિયમ એસિડ સાથેની પ્રક્રિયાથી Al+3 બનાવે, Cl- બનાવે અને 3H2 મુક્ત કરે. બેલેન્સિંગ કરવા માટે આપણે લખીશું 2Al plus 6HCl gives 2Al+3 6Cl- plus 3H2. અને એલ્યુમિનિયમ નાઇટ્રિક એસિડ જોડે શું કરશે? મિત્રો યાદ રાખજો, એલ્યુમિનિયમ નાઇટ્રિક એસિડ જોડે પ્રક્રિયા નહીં કરતો. એલ્યુમિનિયમ નાઇટ્રિક એસિડ પ્રક્રિયા નથી કરતો, પરંતુ તેની ઉપર ઓક્સાઇડનું પડ ચડી જાય અને ઓક્સાઇડનું પડ ચડી જાય એટલે તે નિષ્ક્રિય બની જાય, ઇનર્ટ બની જાય. બોલો ઓકે. ત્યારબાદ એલ્યુમિનિયમ NaOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3. આ એક નામ છે. અહીંયા શું લખીશું? રોમન અંકમાં લખીશું 3, એનો ઓક્સિડેશન નંબર છે. બરાબર? ફરી એલ્યુમિનિયમ NaOH ના દ્રાવણ સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે 2Al plus 2NaOH plus 6H2O it gives 2Na plus એ વચ્ચે ડોટ મૂકીશું કેમ કે આ સંકીર્ણ સંયોજન છે. સંકીર્ણ સંયોજનમાં ચોરસ બોક્સની બહાર સોડિયમ મૂકેલો છે, ચોરસ બોક્સની અંદર AlOH4 મૂકેલું છે. યુ કેન સી સોડિયમ 2 હતા 2 છે, એલ્યુમિનિયમ 2 હતા 2 છે, OH 8 એટલે 4 દુ 8, 8O હોવા જોઈએ 6 અને 2 8 થઈ ગયા. મતલબ કે આપણું રિએક્શન ઓકે છે. 2Al plus 2NaOH plus 6 water gives
2Na પ્લસ AlOH4 માઇનસ પ્લસ 3H2 અને કહેવાય સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3. તો આવી રીતે તમે એક મુદ્દા ઉપર આયા કે બોરોન અને એલ્યુમિનિયમ પૈકી બોરોન એસિડ બેઝ સાથે પ્રક્રિયા નથી કરતો, એલ્યુમિનિયમ એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, માટે તે ઉભયગુણી છે, એમ્ફોટેરિક છે. એમ્ફોટેરિક છે. એલ્યુમિનિયમ HCl જો પ્રક્રિયા કરીને 2Al + 3 + 6Al- બનાવે છે અને બેઝ સાથે પ્રક્રિયા કરીને 2Al + 2NaOH + 6 water it gives 2Na+ into AlOH4- મતલબ કે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3 બનાવે છે. આમ તમારો એલ્યુમિનિયમ એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. જો અહીંયા પણ એસિડ સાથે પ્રક્રિયા કરી, અહીંયા બેઝ જોડ કરી, માટે તેનું નામ પડ્યું ઉભયગુણી. ઓકે, થર્ડ વન, આપણો બોરોન સમૂહનો તત્વ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એ બધા જ હેલોજન પ્રત્યે કેવા? તો મિત્રો લખ્યું છે આ તત્વોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તેઓ હેલોજન સાથે પ્રક્રિયા પામે છે, મતલબ કે આ તત્વોને જો આપણે ઈ નામ આપી દઈએ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, તો તેની હેલોજન સાથે પ્રક્રિયા થાય તો નીચે મુજબ પ્રક્રિયાઓમાં 2E + 3x2 gives 2EX3 બને, જ્યાં x બરાબર Cl Br I. હેલોજન તરીકે આપણે અહીંયા લઈ શકીશું ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે આ તત્વો હેલોજન સાથે 2EX3 બનાવે છે. આમ બોરોન સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતાનો અહેવાલ જો આપવો હોય તો આપણે 3 મુદ્દાઓ લખી શકીએ: હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, એસિડ આલ્કલી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અને હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ઓકે, મિત્રો એના પછીનો પોઈન્ટ એવો છે કે બોરોનના અગત્યના વલણો અને અનિયમિતતા એટલે કે વિસંગતતા. બોરોન સમૂહની અંદર બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમનો સમાવેશ થાય, પરંતુ એમાં જે બોરોન છે એ બોરોન સમૂહના બાકીના તત્વોથી કોઈ બાબતમાં જુદો પડે છે. બોરોન સમૂહના પોતાના જ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં થોડોક જુદો પડે છે, એટલે આપણે પ્રશ્ન બનાવ્યો કે બોરોનના અગત્યના વલણો અને અનિયમિતતા, એનોમેલસ બિહેવિયર. બોરોન હેવિંગ એનોમેલસ બિહેવિયર. હવે સમજીએ આ વસ્તુ શું છે. તો આ તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ દરેકમાંથી આપણે દરેક એલિમેન્ટને ઈ નામ આપી દઈએ તો આ તત્વોના હેલાઇડ ECl3, EBr3, EI3 ટાઈપના બને. ECl3, EBr3, EI3 આવા હેલાઇડ એ સહસંયોજક સ્વભાવ ધરાવે છે અને આવા સહસંયોજક સ્વભાવ ધરાવતા આ સંયોજનોને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેઓ જળ વિભાજન પામે છે. ટૂંકમાં કહેવા જઈએ તો સમૂહ 13 ના તત્વો કે જેને આપણે ઈ નામ આપ્યું છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, ECl3, EBr3, EI3 ટાઈપના કોઈ પણ સંયોજનો એ સહસંયોજક છે અને સહસંયોજક છે એટલા માટે પાણી સાથેની પ્રક્રિયાથી તે જળ વિભાજન પામે છે. ચલો એના પછીની વાત, બોરોન અને એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ પૈકી આ તત્વો એમાં બોરોન સિવાયના દરેક તત્વો, એ પછી એલ્યુમિનિયમ હોય, ગેલિયમ, ઇન્ડિયમ કે થેલિયમ, એ હાઇડ્રોક્સાઇડ બનાવે તો કેવો બનાવે? MOH4 ટાઈપનો બનાવે. બોરોનનો હાઇડ્રોક્સાઇડ MOH4 પ્રકારનો નથી. બોરોન સિવાયના તત્વોના હાઇડ્રોક્સાઇડ MOH4 પ્રકારના છે અને તેમની પાણી સાથેની પ્રક્રિયાથી તેમના હાઇડ્રેટ NH2O6 પ્રકારના છે. હાઇડ્રોક્સાઇડ MOH4- છે અને તેમના એક્વા સાથેના સંકીર્ણો MH2O6+3 છે. એમાંથી MOH4- એ સમચતુષ્ફલકીય આકારે છે, જ્યારે MH2O6
અષ્ટફલકીય આકાર છે. આવી પ્રક્રિયાઓ બોરોન આપતો નથી. તો આપણી પાસે એક સ્ટેટમેન્ટ આવ્યું, બોરોન સિવાયના આ તત્વો એટલે કે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, બોરોન સિવાયના આ તત્વો MOH પ્રકારના હાઇડ્રોક્સાઇડ બનાવે છે જે સમચતુષ્ફલકીય છે અને MH2O6+3 પ્રકારના સંકીર્ણો બનાવે છે જે અષ્ટફલકીય છે. ત્યારબાદ મિત્રો બોરોનની ખાસિયત આગળ જઈએ. બોરોનમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. બોરોન પાસે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 2p1 છે. એટલે બોરોન પાસે બાહ્યતમ કક્ષામાં માત્ર 3 ઇલેક્ટ્રોન છે. એટલે કે બોરોન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. હવે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું બોરોનનું એક સંયોજન અહીં આપ્યું છે BF3, બોરોન ટ્રાયફ્લોરાઇડ. એ ઇલેક્ટ્રોનની ઉણપ વાળું છે એટલે શું કરશે, એમોનિયા સાથે પ્રક્રિયા કરશે અને એમોનિયા સાથેની પ્રક્રિયામાં નાઇટ્રોજન ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. તો લોરી બ્રોન્સ્ટેડને બદલે આપણે લુઈસની ચર્ચા જો કરવા માંગતા હોઈએ તો લુઈસ સિદ્ધાંત મુજબ BF3 કોણ બની ગયો, ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે એટલા માટે એસિડ બની ગયો. તો લખીશ તે લુઈસ એસિડ છે. જ્યારે એમોનિયાએ ઇલેક્ટ્રોનનું દાન કર્યું માટે તે લુઈસ બેઝ છે. આમ બોરોન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. બોરોન BF3 ધરાવતું સંયોજન, બોરોનનું BF3 ધરાવતું સંયોજન એ લુઈસ એસિડ એટલા માટે છે કેમ કે તેની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે. આમ BF3 ઇલેક્ટ્રોન ઓછા ધરાવે છે માટે એમોનિયા સાથેની પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન મેળવીને તે પોતે લુઈસ એસિડ બને છે. એમોનિયા લુઈસ બેઝ બને છે, બે વચ્ચે પ્રક્રિયા થાય છે અને સવર્ગ સહસંયોજક બંધ પ્રાપ્ત થાય છે. અને આ રીતે બોરોન ખૂટતા ઇલેક્ટ્રોનને મેળવી લે છે અને અષ્ટક પૂર્ણ કરે છે. ચલો આગળ, બોરોનની બીજી ખાસિયત, બોરોન એ સમૂહની અંદર નાનામાં નાનું કદ ધરાવે છે. એટલે બોરોન પાસે ડી કક્ષક નથી. જ્યારે સમૂહના અન્ય તત્વો પાસે ધીમે ધીમે આગળ જઈએ તો ડી અને એફ કક્ષકનો ઉમેરો થાય છે. તો બોરોન પાસે ડી કક્ષક નથી તો એ ઓછી સંખ્યામાં બંધ બનાવશે. તો બોરોનમાં ડી કક્ષક ગેરહાજર છે માટે તેમાં મહત્તમ બનતા બંધની સંખ્યા 4 છે. બોરોન મેક્સિમમ 4 બંધ બનાવી શકે. કયા? સહસંયોજક. જ્યારે એની પછી એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એ નીચેના તત્વો છે, એમાં ડી કક્ષક છે. તો એ બધા તત્વોમાં ડી કક્ષકની હાજરી છે એટલે એ 4 થી વધુ બંધ બનાવશે. કયા? સહસંયોજક. તો આમ કહી શકાય બોરોન પાસે ડી કક્ષક ગેરહાજર છે, એલ્યુમિનિયમ પાસે ડી કક્ષક હાજર છે માટે બોરોન મહત્તમ 4 સહસંયોજક બંધ બનાવે, જ્યારે એલ્યુમિનિયમ 4 થી વધુ સહસંયોજક બંધ બનાવી શકે. દાખલા તરીકે એલ્યુમિનિયમ એ એક ડાયમર સ્વરૂપનું પણ સંયોજન બનાવે છે, Al2Cl6. Al2Cl6 એ ડાયમર મતલબ કે દ્વિઅણુ ધરાવતું સંયોજન છે. મિત્રો આટલી ચર્ચા કરીએ તો તમારા બોરોનના અગત્યના વલણો અને અનિયમિતતા એનોમેલસ બિહેવિયરનો પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય. ઓકે.